નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માંજલપુર સ્થિત લક્ષ્મીનારાયણ મંદિરની પાસે આવેલા શ્રી કાળ ભૈરવ દાદાના મંદિરે આજે 31મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। મંદિરના ટ્રસ્ટી દ્વારા આ 31મા પાટોત્સવની ભવ્ય ઉજવણીની સાથે સાથે મહાઆરતી તેમજ મહાપ્રસાદીનું પણ આજે સુંદર આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરમાં માંજલપુર સ્થિત લક્ષ્મીનારાયણ મંદિર પાસે કિરણ પાર્કની બાજુમાં આવેલા શ્રી કાળ ભૈરવ દાદાના 31મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। શ્રી કાળ ભૈરવ દાદાના 31મા પાટોત્સવ મંદિર પ્રશાસન દ્વારા હવન, મહાઆરતી અને મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સુંદર એવી વ્યવસ્થા મંદિરના ટ્રસ્ટી અને વ્યવસ્થાપક વિકાસભાઈ ચંદુભાઈ તંબોલી ઉર્ફે લાલાભાઈ અને રમાકાંતભાઈ પીતંબરદાસ તંબોલી ના દ્વારા કરવામાં આવી હતી। શ્રી કાળ ભૈરવ દાદાના મંદિરમાં સ્વયંભૂ કાળ ભૈરવ દાદાની મૂર્તિ સ્થાપિત છે। હજારોની સંખ્યામાં કાળ ભૈરવ દાદાના દર્શન કરી મહાપ્રસાદીનો લાભ ભક્તજનોએ લીધો હતો। વધુમાં માહિતી આપતા મંદિરના પૂજારી જયેશભાઈ દવેએ શું કહ્યું, આવો તે પણ સાંભળીએ। આજે આ સ્થાન પર કાળ ભૈરવ દાદાનો 31મો પાટોત્સવ છે। આ સ્થાન પર બેસ્યાને દાદાને આજે 31 વર્ષ થયા। બાબાજી દરેક ભક્તો આવે છે, દરેક ભક્તોની દાદા મનોકામના પૂર્ણ કરે છે। ખરેખર દાદાનો જન્મદિવસ તો કારતક વદ આઠમ, જે ગુજરાતી પંચાંગ પ્રમાણે કારતક વદ આઠમનો થઈ ગયો જન્મદિવસ, પણ આ જગ્યા પર બેસેલા દાદા એટલે આ ચૈત્રી નવરાત્રિની અંદર આજે અષ્ટમીના દિવસે દાદાનો પાટોત્સવ આજના દિવસે બેસેલા, આજે પાટોત્સવ મનાવવામાં આવેલો છે। દરેક ભક્તો સારી રીતે આવે છે। લગભગ 5000 ઉપર ભાવિક ભક્તોનો પ્રસાદીનો ભોજનનો કાર્યક્રમ છે, યજ્ઞ થયો છે અને દાદા દરેકની ઈચ્છા પૂર્ણ કરે અને દરેકને સુખી આનંદમાં રાખે તેવી પ્રાર્થના। સર્વિત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામય સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાપ્નુયાત। દાદા દરેકની ઈચ્છા પૂર્ણ કરે, દરેક ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે અને એટલા અનન્ય ભક્તો દાદાના આવે છે કે દાદાને એમની ઈચ્છાઓ પૂર્ણ કરે છે। મારું પરિચય જયેશ દવે, આ મંદિરનો પૂજારી છું। આજે મને નહીં તો 28-29 વર્ષ થઈ ગયા। અમારા લાલાભાઈના પિતાજી ચંદુ કાકાના સમયથી આ સેવા હું કરું છું। બાબાજી સવાર સાંજ આરતી વગેરે દાદાની સેવા કરું છું અને દાદાની કૃપાથી હું પોતે ખૂબ સુખી આનંદમાં છું અને દાદા કોઈ પ્રકારની કોઈ તકલીફ પડવા દેતા નથી। જો આ જગ્યા પર દાદા છે ને 31 વર્ષ થઈ ગયા। પહેલા તો આ સ્વયંભૂ દાદાની મૂર્તિ છે। પહેલા અમારા તંબોરીના ખેતર હતા, એ ખેતરની અંદર દાદાને બિરાજમાન હતા। પછી રસ્તા વચ્ચે રોડ પડ્યો, કોર્પોરેશન અહીં જગ્યા આપી, એને આજે 31 વર્ષ પૂર્ણ થયા। એના પાટોત્સવ નિમિત્તે આ કાર્યક્રમ રાખેલો છે અને દાદાનો છે ને કાળ ભૈરવ જયંતિ બી ઉજવાય છે। એ કારતક વદ આઠમની દિવસે ઉજવાય છે। એમનો જન્મદિવસ તે દિવસે છે અને આ પાટોત્સવ છે, આ પ્રાણ પ્રતિષ્ઠા આ દિવસે થઈ હતી એટલે આ દિવસે ઉજવવામાં આવે છે। ભંડારો અમે આ દિવસે રાખીએ છીએ, કાળ ભૈરવના પાટોત્સવના દિવસે રાખીએ છીએ। અને વડોદરામાં જો જોઈએ તો કાળ ભૈરવના મંદિર જૂજ જ છે અને કાળ ભૈરવનો જો ભંડારો થતો હોય મહાપ્રસાદ તો આ એક જ મંદિર છે અને ભક્તો હવે દરેક મનોકામના દિલથી માને છે તો પૂરી થાય છે। બસ શ્રદ્ધા રાખો તમે, દાદા સર્વ ભક્તોની મનોકામના પરિપૂર્ણ કરે છે। હા, મારું નામ વિકાસભાઈ ચંદુભાઈ તંબોરી છે અને હું મંદિરનો ટ્રસ્ટી છું અને બીજા અમારા 4 ટ્રસ્ટી છે, પણ ત્યાં બધા સેવામાં લાગી ગયા છે, બરાબર છે। એટલે અત્યારે ઇન્ટરવ્યુમાં આવી નહીં શક્યા, પણ અંદર સેવામાં છે બધા અમારા ટ્રસ્ટીઓ।